વાત કરીએ જામનગરની ટેક્સ ભરો નહીતર મિલકત સીલ। જી હા, ટેક્સ રિકવરી માટે આજથી સઘન ઝુંબેશ હાથ ધરાઈ છે। જામનગર શહેરમાં ટેક્સ ન ભરનાર આસામીઓ પર આજથી સઘન ઝુંબેશની શરૂઆત થઈ છે। સીલિંગ સહિતની કાર્યવાહી માટે મનપાની ટેક્સ વિભાગની ટીમે કાર્યવાહી શરૂ કરી દીધી છે। અત્યાર સુધીમાં ટેક્સ ન ભરનારા 6 આસામીઓની મિલકત સીલ કરાઈ છે। 4 આસામીઓએ ટેક્સની રકમ સ્થળ પર જ ચૂકવી હતી। જામનગર મહાનગરપાલિકાના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ટેક્સ જિગ્નેશ નિર્મળ આજરોજ મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા હાઉસ ટેક્સના બાકી રોકાતી રકમની વસૂલાત માટે સઘન રિકવરી ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે। મહાનગરપાલિકા દ્વારા બાકીદારોને વોરંટ અનુસૂચિ બજાવ્યા બાદ પણ જે લોકોએ પૈસા ભરેલ નથી તેઓની મિલકત રૂબરૂમાં જપ્તીમાં લેવાની કાર્યવાહી ચાલુ આજ સવારથી કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી છે એ હવે કન્ટિન્યુ ચાલુ જ રહેવાની છે। આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા સાંકેતિક કબજા નોટિસો પણ વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કરી અને મિલકતો છે એ સાંકેતિક કબજાથી પણ જપ્તીમાં લેવાની કાર્યવાહી પેરેલલ ચાલુ કરેલ છે। દરેક શહેરીજનોને મારી ખાસ વિનંતી છે કે આપનો બાકી રહેતો મિલકત વેરો છે, પાણી ચાર્જ છે, વ્યવસાય વેરો છે એ મહાનગરપાલિકામાં ત્વરિત ભરપાઈ કરો, અન્યથા આ રિકવરી ઝુંબેશ છે એ માર્ચ સુધી આ જ પ્રકારે ચાલુ રહેવાની છે અને આપને કોઈ દુવિધા ના ઉત્પન્ન થાય અને મહાનગરપાલિકાને પણ આ રિકવરી માટે આટલી બધી ઝુંબેશ ન કરવી પડે તો આ આપનું જ શહેર છે અને આપણા શહેરની અંદર જ જે કંઈ મહાનગરપાલિકા કામ કરી રહી છે એ કામ કરવામાં અથાગ ખર્ચો મહાનગરપાલિકા વહન કરે છે। તો આ ખર્ચાને પહોંચી વળવા માટે એક સુજ્ઞ નાગરિક તરીકે આપની પણ ફરજ છે કે આપનો બાકી રહેતો મિલકત વેરો, પાણી ચાર્જ અને વ્યવસાય વેરો મહાનગરપાલિકામાં ભરપાઈ કરીએ। નોટિસ દેવામાં આવી હતી જો નોટિસ અને વોરંટ છે અને ત્યારબાદ અનુસૂચિ છે, આ એક સતત પ્રક્રિયા છે। આપણે એપ્રિલથી ચાલુ કર્યું છે આ વોરંટ અનુસૂચિ બજાવવાનું અને અત્યાર સુધી 50,000 લોકોને વોરંટ અનુસૂચિ બજાવવાની કાર્યવાહી પૂર્ણ કરેલ છે અને આજના દિવસે આપણે એમને 50 લોકોનું લિસ્ટ બનાવી અને આજે આપણે સીલિંગની કાર્યવાહી હાથ ધરેલ છે અને અત્યાર સુધીમાં 3 જણાએ સ્થળ ઉપર પૈસા ભરપાઈ કરેલ છે અને એ ઉપરાંત 4 જણાએ નથી ભર્યા, એમને આપણે સીલ કરેલ છે અને આ પ્રક્રિયા છે એ સાંજ સુધી ચાલુ રહેવાની છે। આ સ્થળ પરની વસૂલાત છે તો આપણે મહાનગરપાલિકાની મોબાઈલ ટેક્સ કલેક્શન વેન છે એ રિકવરી ટીમ સાથે જ છે અને જે લોકોને સ્થળ ઉપર વેરો ભરપાઈ કરવો હોય તેની સુવિધા પણ ઉપલબ્ધ છે।